તો વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમી આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂ કરી રહ્યા છીએ સેક્શન બી, પ્રશ્નપત્ર 2, ગાલા એસાઇનમેન્ટનો મેથ્સનો સ્ટાન્ડર્ડનો. વિદ્યાર્થી મિત્રો, બધા પ્રશ્નો એક સાથે એક વિડીયોમાં મૂકવામાં તકલીફ પડે એમ છે. ઘણા મોટા મોટા દાખલાઓ છે, એટલે પાર્ટ બી જે છે એને આપણે ભાગ પાડીશું, બરાબર છે. એમાં આપણે 3 4 દાખલા આપણે આપીશું તમને સોલ્યુશન. ઓકે, એટલે તમે એ રીતે તમારો સમય કાઢીને સોલ્યુશન કરજો. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો, તો આ મિત્રો સાથે શેર પણ કરજો. ઓકે, બહુ લાંબા વિડીયો બનાવો એના કરતાં શોર્ટ વિડીયો બનાવવામાં તમને મજા આવશે, કામ કરવાની પણ મજા આવશે તમને. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો, તમારા મિત્રો સાથે શેર પણ કરજો, અને વિડીયો ગમે તો લાઇક કરજો અને બેલ આઇકોન દાબજો, જેથી તમને નોટિફિકેશન મળતી રહે. ઓકે, તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. જો ગુસા 306 657 જે છે એની વેલ્યુ 9 હોય તો લસા શોધવાનો કીધો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આને એ ગણીએ તો એ બરો આપણા જોડે 306 છે, બરાબર છે. બી બરો આપણા જોડે 657 છે, બરાબર છે. અને ગુસા જે છે, ગુસા એ બી સંખ્યા જે છે એ 306 અને 657 જેને આપણે એ બી ધારી લીધેલ છે. તો ગુસા એ બી આપણા જોડે 9 છે, તો આપણે લસા એ બી શોધવાનો છે. લસા એ બી શોધવાનો છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આપણને આટલી વેલ્યુ આપેલી છે અને આ વેલ્યુને આધારે હવે આપણે લસા શોધવાનો છે, બરાબર છે. તો લસાનું સૂત્ર આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો. લસા એ બી એકચ્યુઅલી સૂત્ર આપણું એ છે કે લસા ગુણ્યા ગુસા બરાબર બે શૂન્યનો, બે જે સંખ્યાઓ છે એનો ગુણાકાર. તો લસા બરાબર શું થશે? એ ગુણ્યા બી છેદમાં શું આવશે? ગુસા એ બી. શું આવશે? ગુસા એ બી, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે એની કિંમત 306 છે, બીની કિંમત આપણા જો 657 છે, અને છેદમાં ગુસાની કિંમત કેટલી છે? 9 છે. તો 9 પ્રમાણે છેદ ઉડાય વિદ્યાર્થી મિત્રો, 306 ને છેદ ઉડાય, બરાબર છે. તો 306 જે છે એને 9 વડે ભાગી જ શકાશે. તો 9 એકા 9, 9 દોડા 9 તરી 27, 9 ચોક 36, 9 તરી 27 આવ્યા વિદ્યાર્થી મિત્રો. એટલે વધ્યા કેટલા? 30માંથી 27 જશે એટલે 3 વધશે. 6 તો આવ્યા ઉપરથી, 9 ચોક 36. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોવા જઈએ તો છેદ કેટલા ઉડ્યો? 34 ઉડ્યો. વિદ્યાર્થી મિત્રો 34 ગુણ્યા 657 તમારે કરવાના, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આનો ગુણાકાર કરશો તો 22,338 આવશે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. છેલ્લે લખવાનું લસા. હવે એ અને બીની કિંમત મૂકી દો આપણે પાછી. તો લસા 306, એની જગ્યાએ 306, બીની જગ્યાએ 657, બરોબર. કેટલો મળશે આપણને? 22,338. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં સંપૂર્ણ રીતે ખ્યાલ આવી ગયો હશે. એકદમ સરળ છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને એવું કીધેલું છે, આપેલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવો. આ રીતના બે સમીકરણ આપેલા છે. 53x - 47y બરોબર 118 અને 47x - 53y બરોબર 82. આ સમીકરણ નંબર 2. વિદ્યાર્થી મિત્રો, વન ઓફ ધ મોસ્ટ એમપી દાખલો છે. જ્યારે પણ આવો દાખલો પૂછાય તો તમારે તરત જોવાનું એકબીજાના સહગુણક આપી દીધેલા છે. જો એક્સનો સહગુણક એ વાયનો બની ગયો છે, વાયનો સહગુણક એક્સનો બની ગયો છે. હવે એમસીક્યુ પૂછાય છે પણ એ દાખલો પૂછી નાખ્યો છે. દાખલો પૂછેલો તો આપણે શું કરવાનું? જ્યારે પણ આવી રીતે દાખલો પૂછે તો આમાં કંઈક ગુણાકાર કરીને એવું નથી કરવાનું. આપણે શું કરવાનું? સૌપ્રથમ સમીકરણ 1 અને 2નો શું લેવાનો? સરવાળો કરવાનો. શું કરવાનો? સમીકરણ 1 અને 2નો સરવાળો કરવાનો. એકવાર સરવાળો કરીશું, એકવાર બાદબાકી કરીશું. તો સરવાળો કરીશું તો નવું સમીકરણ મળશે, બાદબાકી કરીશું તો નવું સમીકરણ મળશે. તો 53x - 47y બરાબર 118, 47x - 53y બરાબર 82, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. સરવાળો કરવાના છીએ તો જો 53 અને 47 શું થશે? 100x થશે. શું થશે? 100x. 47 અને 53 પણ 100 થશે, પણ y આવશે જોડે. આ બંનેનો સરવાળો કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 200 થશે. બંનેમાંથી 100 કોમન નીકળશે એટલે એ રહેશે x - y બરાબર 200. 100 છેદમાં આવી જશે વિદ્યાર્થી મિત્રો, એટલે x - y બરાબર 200 ભાગ્યા 100 એટલે 0 0 ઉડી ગયા. એટલે આપણું સમીકરણ મળ્યું વિદ્યાર્થી મિત્રો x - y બરાબર 2. સમીકરણ નંબર આપીશું આને 3, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. જેમ સરવાળો કર્યો એ રીતે બંનેની શું કહીશું? બાદબાકી. તો સમીકરણ 1 અને 2ની
બાદબાકી કરતા. વિદ્યાર્થી મિત્રો બાદબાકી કરીશું એટલે નિશાની બદલાશે બીજા સમીકરણની. તો 53x માઇનસ 47y 118 લખ્યા. બીજું સમીકરણ પણ લખી તો નાખવાનું જ. 47x માઇનસ 53y બરોબર 82. તો આ વિશિષ્ટ પ્રકારનો દાખલો કહેવાય. બરોબર વિદ્યાર્થી મિત્રો. હવે આની નિશાની બદલી નાખીએ તો માઇનસ થઈ જશે, આ પ્લસ થઈ જશે અને આ માઇનસ થઈ જશે. બરોબર છે ને. હવે 53માંથી 47 જશે એટલે કેટલા વધશે? 6x વધશે. બરોબર ને. 6x પણ કે આ પ્લસ 47માંથી 53 છે. જો આ માઇનસ છે અને આ પ્લસ છે એટલે સમાન ચિહ્ન નથી, અસમાન છે. તો 53માંથી 47 જશે તો 6 વધશે પણ y આવશે પણ કે આ પ્લસ. બરોબર. 118માંથી 82 તો વિચાર કરો, 18 સાઈડમાં મૂકી દો. 100માંથી 82 જાય તો 18 અને બીજા 18 હતા એટલે 18 ને 18 36. તો 6 કોમન નીકળશે એટલે x પ્લસ વાય બરોબર 36. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? હવે વિદ્યાર્થી મિત્રો 6 છેદમાં જતા રહેશે એટલે x પ્લસ વાય બરોબર 36 ભાગ્યા 6 થશે. તો છાયો છાયો 36 એટલે x પ્લસ વાય બરોબર આપણને કેટલા મળ્યા વિદ્યાર્થી મિત્રો? 6 મળ્યા. અને હવે આપણું સમીકરણ નંબર શું બની ગયું? 4. તો જો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આ સમીકરણ નંબર જે 3 મળ્યું બરોબર છે અને સમીકરણ નંબર કયું મળ્યું આપણને? આ મળ્યું ચોથું. બરોબર છે. બંને સમીકરણને કારણે હવે દાખલો કેવો બની જવાનો? સહેલો બની જવાનો. તો સમીકરણ 3 અને 4નો સરવાળો કરતા તો જો સમીકરણ આપણે 3 લખ્યું x માઇનસ વાય બરોબર 2 અને 4 લખ્યું x પ્લસ વાય બરોબર 6. તો કોનો લોપ થઈ જાય? યસ, એક્સેલન્ટ. વાયનો લોપ થઈ જશે એટલે 2x બરોબર શું થશે? 8 થશે. માટે x બરોબર 2 છેદમાં જતા રહેશે વિદ્યાર્થી મિત્રો. તો 2 ચોક 8 થઈ જશે. માટે x બરોબર કેટલા થશે? 4 થશે. કેટલા થશે? 4. x ને આ કિંમત કયા મૂકીએ? 3 કે 4માં મૂકો, સરળ પડશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો x બરોબર 4 ને સમીકરણ હું મૂકીશ 4માં, કેમ કે પ્લસ વાળું બધાને પ્રિફર છે. 4માં મૂકતા. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો શું થશે? x પ્લસ વાય બરોબર 6 તો છે જ. એક્સની જગ્યાએ 4 મૂકી વત્તા વાય બરોબર 6. 4 સામે જશે માઇનસ થશે. તો વાય બરોબર 6 ઓછા 4. તો 6માંથી 4 જશે તો કેટલા વધે વિદ્યાર્થી મિત્રો? 2 વધે. વાય બરોબર 2. તો તમને ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો. છેલ્લે લખીશું સમીકરણ યુગ્મનો ઉકેલ. આવી રીતે લખવું જરૂરી છે, ધ્યાન રાખજો. સમીકરણ યુગ્મનો ઉકેલ x બરોબર 4 તથા y બરોબર 2. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને દાખલામાં ખ્યાલ આવી ગયો હશે. ચેનલ ઉપર નવા હો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો, બેલ આઇકોન દાબજો જેથી તમને નોટિફિકેશન મળતી રહે. વિદ્યાર્થી મિત્રો ખાસ બેઝિક સ્ટાન્ડર્ડમાં છો એટલે બેઝિકના દાખલા જોવાના એવું નહીં. તો આ બેઝિકના એ દાખલા જોઈ લેવાના, કેમ કે આપણે ગણિતની ચોપડીના જ છે. ઓકે, તો ખાસ ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, જોઈ લેજો દાખલાઓ બધા MCQ જોઈ લેવાના. ઓકે, આપણી ચેનલ ઉપરના એક વિડીયો જોઈ લો, તમારા પૂરેપૂરા માર્ક્સ આવશે 80માંથી 80. ફક્ત આ વર્ષના નહીં, બધા જ જોઈ લો તો તમને ખ્યાલ આવી જશે કે કેટલા દાખલા સાહેબે અલગ અલગ ગણાયેલા છે. ઓકે, નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં પણ એવું કીધું કે સમીકરણ 2x² માઇનસ 6x પ્લસ 3 બરોબર 0નો પહેલા વિવેચક શોધો અને તે પરથી સમીકરણના બીજનું સ્વરૂપ નક્કી કરો. અને જો સ્વરૂપ વાસ્તવિક હોય તો મેળવો એટલે શું મેળવો? બીજ મેળવો. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો શરૂ કરીએ. પહેલાં તો આપણને સમીકરણ આપેલું છે 2x² માઇનસ 6x પ્લસ 3 બરોબર 0 આપ્યું. બરોબર છે. એને આપણું વ્યાપક સમીકરણ જે છે એની સાથે સરખાવતા. તો ax² પ્લસ bx પ્લસ c બરોબર 0 સાથે સરખાવતા. વિદ્યાર્થી મિત્રો જે લખી રહ્યો છો ને બોર્ડમાં એ રીતે જ લખવાનું છે. બોર્ડમાં એ રીતે લખશો તો પૂરેપૂરા માર્ક્સ મળશે. બરોબર છે, ધ્યાન રાખજો. તો વિદ્યાર્થી મિત્રો a બરોબર આપણને 2 મળ્યા, b બરોબર -6 મળ્યા, c બરોબર 3 મળ્યા. જો વિદ્યાર્થી મિત્રો બધા કહે છે બેઝિક જોડે છે, બેઝિક જોડે બધા સાહેબો છે, સ્ટાન્ડર્ડવાળા જોડે કોઈ નથી. હું તમારી જોડે ઊભો છું. બરોબર છે. એટલે તમારે કોઈ પણ દાખલો બાકી નહીં રહે. તમે ચિંતા ના કરશો. હું થોડું પીરસીશ, પણ જે પણ પીરસીશ એ પરફેક્ટ પીરસીશ અને તમારે એ બધું સરસ રીતે પચાવવાનું છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો એબીસી મળી ગયા. હવે આપણે પહેલાં શું શોધીશું? વિવેચક શોધીશું. વિવેચક બરોબર b² માઇનસ 4ac. બરોબર છે. બીની કિંમત આપણે તો બીની કિંમત -6 છે, -6 લખીશું હોલ સ્ક્વેર 4
એની બરાબર જોડે 2 છે અને સીની બરાબર જોડે કેટલી છે 3 36 થશે માઇનસ 4 દુ 8 8 તરી 24 તો 36માંથી 24 જશે એટલે વિદ્યાર્થી મિત્રો 12 ગ્રેટર દેન 0 મળ્યો માટે વિવેચક તો મળી ગયો આપણને પણ બીજનું સ્વરૂપ શું મળશે યસ સમીકરણના બીજ તમારે આખું લખવાનું પરીક્ષામાં સમીકરણના બીજ વાસ્તવિક અને શું મળશે ભિન્ન મળશે શું મળશે વાસ્તવિક તથા ભિન્ન મળશે ભિન્ન મળે હવે જો નક્કી થઈ ગયું વાસ્તવિક મળવાના છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો અને વાસ્તવિક મળવાના છે એટલે આપણે શું કરવું પડે ફરજિયાત બીજ શોધવા પડશે જ બરાબર છે તો આપણું સૂત્ર છે x બરાબર -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં શું આવશે વર્ગમૂળમાં b² - 4ac શું આવશે b² - 4ac છેદમાં 2a શું આવશે 2a બરાબર લખીશું -b ની વેલ્યુ કેટલી છે -6 પ્લસ ઓર માઇનસ વિવેચકની વેલ્યુ આપણને કેટલી મળી 12 મળી કેટલી મળી 12 મળી છેદમાં 2 એની કિંમત આપણા જોડે 2 છે માઇનસ માઇનસ પ્લસ 6 થઈ ગયા પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 12 એટલે શું કે 4 તરી 12 લખી નાખું વિદ્યાર્થી મિત્રો અને છેદમાં શું છે 4 લખ્યા ધ્યાન રાખજો ખાસ તો 6 તો લખ્યા જ પ્લસ ઓર માઇનસ 4 બહાર નીકળી જાય એટલે 4નું વર્ગમૂળ 2 થઈ જાય અને વર્ગમૂળમાં 3 રહેશે વિદ્યાર્થી મિત્રો છેદમાં 4 આવ્યા અંશમાંથી 2 કોમન નીકળશે એટલે શું વધશે 3 વત્તા અથવા માઇનસ એટલે પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 3 છેદમાં 4 તો 2 દુ 4 ઉડી ગયા વિદ્યાર્થી મિત્રો એટલે જવાબમાં શું આવ્યું 3 પ્લસ ઓર માઇનસ √3 ડિવાઇડેડ બાય 2 બરાબર છે આને વ્યવસ્થિત રીતે લખવું હોય તો એ લખી શકાય અને આ પ્રમાણે તમે લખો તો એ પણ ચાલે તો છેલ્લે લખીશું સમીકરણના બીજ શું મળે તો 3 વત્તા વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 બરાબર વિદ્યાર્થી મિત્રો અને 3 માઇનસ વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 આવી રીતે લખો તો એ ચાલે આવી રીતે લખો તો એ પણ ચાલે તો વન ઓફ ધ મોસ્ટ ટાઈમથી દાખલો છે વિદ્યાર્થી મિત્રો અને બહુ જ સરસ રીતે તૈયાર કરો ઓકે પરીક્ષામાં એવું પણ પૂછી નાખે ડાયરેક્ટ તો સમીકરણ 2x² - 6x + 3 = 0નો વિવેચકની જગ્યાએ શું પૂછે બીજ શોધો બરાબર છે સૂત્રનો ઉપયોગ કરીને બરાબર છે તો આ જ રીતે તમારે ગણતરી કરવી પડે તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં ખ્યાલ આવી ગયો હશે તમને નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો રકમમાં પણ એવું આપેલું છે એક કાટકોણ ત્રિકોણનો કણ તે ત્રિકોણની સૌથી નાની બાજુના બમણાથી 6 સેમી વધુ છે જો ત્રિકોણની ત્રીજી બાજુ કર્ણથી 2 સેમી નાની હોય તો ત્રિકોણની ત્રણેય બાજુના માપ શોધો તો વિદ્યાર્થી મિત્રો એક કાટકોણ ત્રિકોણ મેં વિચાર્યો બરાબર છે ઓકે તો આને મેં ABC લીધું રાઈટ ઓકે સૌથી નાની બાજુનું માપ જે છે એને આપણે x લીધું બરાબર છે ઓકે હવે કર્ણ જે છે એ શું છે ધ્યાન રાખજો સૌથી નાની બાજુના માપ જે છે એના બમણાથી 6 વધુ છે એટલે સૌથી નાની બાજુનું માપ x લીધેલું છે એના બમણાથી કેટલી વધુ છે 6 વધુ છે એટલે કર્ણનું માપ શું થઈ ગયું 2x + 6 થઈ ગયું હવે ત્રીજી બાજુનું માપ શું છે કર્ણથી 2 સેમી નાની છે કર્ણ જે છે ને એનાથી 2 સેમી નાની તો 2x + 6 જે કર્ણ છે ને એનાથી 2 સેમી નાની છે એટલે શું થઈ જશે 2x + 4 થઈ જશે બોલો આટલે સુધી ખ્યાલ આવ્યો કે નહીં મને એવું કહી દો તો આ જેટલું લખ્યું ને વિદ્યાર્થી મિત્રો એ આપણે વાક્ય રચના સ્વરૂપે લખીશું ધારો કે ત્રિકોણ ABCમાં ખૂણો B શું લીધેલો છે કાટખૂણો લીધેલો છે બરાબર છે ઓકે સૌથી નાની બાજુ ધ્યાન રાખજો અહીંયા આપણે ધારણા કરીશું ધારો કે સૌથી નાની બાજુ કઈ લીધેલી છે આપણે યસ AB તો AB બરોબર શું લીધેલું છે x સેમી લેતા બરાબર છે ઓકે સેમી છે એટલા માટે સેમી ધારેલા જ બરાબર વિદ્યાર્થી મિત્રો માટે કર્ણ AC બરોબર શું થશે શું કીધું છે નાની બાજુના બમણાથી કેટલું વધુ છે 6 વધુ છે તો આટલા સેમી શું થઈ ગયો કર્ણ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો હવે ત્રીજી બાજુ જે છે ત્રીજી બાજુ બે બાજુનું વાત થઈ ગઈ હવે ત્રીજી બાજુ જે છે એ કઈ છે BC છે બરાબર છે ત્રીજી બાજુ BC જે છે એ કર્ણ જે છે કર્ણ 2x + 6 બરાબર છે એનાથી 2 સેમી ઓછું છે એટલે શું થશે 2x + 4 થઈ ગયું વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો કે નહીં તો ત્રણ બાજુના માપ આપણને મળી ગયા વિદ્યાર્થી મિત્રો પણ અજ્ઞાત સ્વરૂપે મળ્યા કયા સ્વરૂપે મળ્યા અજ્ઞાત સ્વરૂપે હવે આપણે અહીં પાયથાગોરસ પ્રમેય લાગુ પાડીએ
તો પાયથાગોરસ શોર્ટકટમાં લખું છું, પરીક્ષામાં આખું લખવાનું, પાયથાગોરસ પ્રમેય મુજબ. તો પાયથાગોરસ પ્રમેય મુજબ શું થશે? AC સ્ક્વેર બરોબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર થશે. બરોબર છે. હવે એસીની કિંમત આપણા જોડે 2x + 6 છે વિદ્યાર્થી મિત્રો, એનો વર્ગ કરીશું. એબીની કિંમત આપણા જોડે x છે, એનો વર્ગ કરીશું x સ્ક્વેર. અને બીસીની કિંમત 2x + 4 છે, એનો પણ શું કહીશું વિદ્યાર્થી મિત્રો? વર્ગ કરીશું. વિસ્તરણ કરીશું 4x સ્ક્વેર બરોબર છે વિદ્યાર્થી મિત્રો, વત્તા 6 દુ 12, 12 ના 24 એટલે 24x. વિસ્તરણ ચાલી રહ્યું છે. બરોબર છે, ધ્યાન રાખજો. પહેલાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું અને બીજાનો વર્ગ એટલે 6 નો વર્ગ 36. x સ્ક્વેર તો છે જ, વત્તા 2x નો વર્ગ શું થશે? 4x સ્ક્વેર. 4 દુ 8 ના બમણા 16 થશે એટલે 16x પ્લસ 4 નો વર્ગ શું થશે? 16 થશે વિદ્યાર્થી મિત્રો. 4x સ્ક્વેર બંને બાજુથી ઉડી જાય, બંને પ્લસ છે એટલા માટે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા 24x + 36 આવે વિદ્યાર્થી મિત્રો, 24x + 36 આવ્યા. અહીંયા શું વધ્યું? x સ્ક્વેર વધ્યો, 16x અને 16 વધ્યા. બરોબર છે. હવે વિદ્યાર્થી મિત્રો બધાને સામે લઈ જઈએ એટલે શું થશે? x સ્ક્વેર તો છે જ, 16x જોડે કોણ આવી જશે? 24x પણ કેવા? માઇનસ. પ્લસ 16 જોડે શું આવી જશે? 36 પણ કેવા? માઇનસ. બરોબર 0. હવે એ લખીશું x સ્ક્વેર. 24માંથી 16 જશે એટલે 8 આવશે પણ કેવા? માઇનસ આવશે. 36માંથી 16 જશે તો 20 આવશે વિદ્યાર્થી મિત્રો, પણ કેવા આવશે? કેવા આવશે? યસ, રાઈટ. કેવા આવશે? -20 આવશે. બરોબર 0. હવે વિદ્યાર્થી મિત્રો 20ના એવા ભાગલા પાડો કે 8 આવે. તો 10 દુ 20, મોટાની નિશાની માઇનસ, નાનાની પ્લસ. સીધા જ ભાગલા લખીશું. x - 10 અને x + 2 બરોબર 0. માટે x - 10 બરોબર 0 અથવા x + 2 બરોબર 0. હવે આ શું થશે? x બરોબર 10 મળી ગયા વિદ્યાર્થી મિત્રો, પ્લસ અને x બરોબર -2, જે શક્ય નથી. કેમ શક્ય નથી? કારણ કે કોઈ પણ અંતર જે છે એ ઋણ હોઈ શકે નહીં. શું ના હોઈ શકે? ઋણ હોઈ શકે નહીં. બરોબર છે. હવે આપણે બાકીના અંતર શોધી નાખીએ. આપણને એક્સની વેલ્યુ મળી ગઈ એટલે આપણે જો એક બાજુ મળી ગઈ AB, તો સૌથી નાની બાજુ મળી ગઈ. સૌથી નાની બાજુ શું હતી? x હતી. શું હતી? x. અને કેટલા મળી ગયા? 10. એકમ શું આવશે? સેન્ટીમીટર. હવે કર્ણની વાત કરીએ. કર્ણ આપણા જોડે AC હતો. બરોબર, આપણે નામ નહીં લખ્યું. કર્ણ કેટલો છે? 2x + 6 છે. તો 2 લખે, એક્સની કિંમત 10 લખી, વત્તા 6. 10 દુ 20 વત્તા 6 કેટલા થયા? 24 સેન્ટીમીટર આપણને કર્ણ મળે. એટલે બીજી બાજુ એ મળી ગઈ. બરોબર. ત્રીજી બાજુની વાત આવી. ત્રીજી બાજુ, તો ત્રીજી બાજુ આપણે શું ધારેલી વિદ્યાર્થી મિત્રો? કહો મને. યસ, 2x + 4 ધારેલી ને. તો 2x, તો 2 એક્સની કિંમત 10 મૂકી, વત્તા શું આવ્યા? 4. તો 10 દુ 20, 20 વત્તા 4 એટલે કેટલો આવે? 24 સેન્ટીમીટર. તો 3 બાજુનો માપ શું આવશે? 10, 24 અને 26. આડાવડા માપથી કોઈ મતલબ નથી. મહત્વનું માપ 3 માપ આવી ગયા. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો કહેવાનો મતલબ શું છે કે 10, 24 અને 26 એ 3 બાજુનો માપ આવશે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને સંપૂર્ણ દાખલામાં ખ્યાલ આવી ગયો હશે. તો આના માટે બેક ટુ બેક સોલ્યુશન બનાવવાનું જ છું વિદ્યાર્થી મિત્રો. આજે મેં 4 દાખલા તમને પીરસ્યા છે. નેક્સ્ટ ટાઈમ બીજા દાખલા આપણે આપીશું, સોલ્યુશન કરીશું. પણ જેટલા અત્યારે આપેલા છે બધાનું વ્યવસ્થિત સોલ્યુશન કરી નાખજો. બરોબર છે. ચેનલ ઉપર નવા હો તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમે વિદ્યાર્થી મિત્રો બેલ આઇકોન દાબો, નોટિફિકેશન મળતી રહેશે તમને. બરોબર છે. અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો સાથે શેર કરજો. વિડીયો ગમે તો ખાસ લાઇક કરજો, જેથી અમને મોટિવેશન મળતું રહે. ત્યાં સુધી તમે સરસ રીતે મહેનત કરો. તમારા માટે અમે મહેનત કરી રહ્યા છીએ. ઓકે, ઓલ ધ બેસ્ટ. બેસ્ટ ઓફ લક. બાય બાય.